DN24 न्यूज, जो आपको हर खबरों से कराए रूबरू। પહેલા જ્યારે ગ્રામ સભા થતી ત્યારે તમે જોયું હોય તો તમામ કલેક્ટર થી લઈને તમામ અધિકારીઓ આવતા અને દરેક યોજનાઓની માહિતી આપતા અને જે ઠરાવો લેવાતા એમાંથી 90% ઠરાવો ઇમ્પ્લિમેન્ટ થતા. સમય બદલાયો ને હવે અધિકારીઓ મીટિંગમાં નહીં આવે, ઓફિસમાં જ બેહીને સંચાલન કરે અને પછી પાછા નવા નાટક લાવે. સરકાર આપકે દ્વાર ને પલાઠી વાળીને પાછા નીચે બેસી જાય. તમે હમણાં બતાવી જાય કે 2 કરોડ રૂપિયા આ કામ કરવાના તે કરવાના, એટલે લોકોને એમ થાય કે 2 કરોડ રૂપિયા પંચાયતના મહિલા સરપંચ સભ્યો ખાઈ ગયા, એટલે ગાર પછી સરપંચે ખાઈ ને આ બધા પૈસા પાછા એમના હેડમાં અલગ અલગ હેડમાં ટેકલી ગાલીને વાપરીને ખાઈએ. એક વાત તમને કહું, આ અધિકારીઓ 2 વર્ષ 3 વર્ષ આવવાના ને જવાના. હા, એક બેહાલો છે તે ડોમિસાઇલ લઈને જવાનો, પણ બધા જવાના જ. દમણ દીવ કેટલો મોટો પ્રદેશ છે. આ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાઓ તો એક ડિસ્ટ્રિક્ટ આપણા કરતા મોટું છે અને તેમાં પ્રશાસક, એડવાઇઝર, ફાઇનાન્સ સેક્રેટરી, તેના પછી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, 3 એક ડિસ્ટ્રિક્ટમાં, આઈજી, ડીઆઈજી, એસપી, એસપી, એક ખાલી આઈએસ ની જરૂર છે. ખાલી ટેબલ પર રૂપિયા લેવા માટે બેસેલા બધા. ખાના પૂર્તિ કરવા ગ્રામ સભા રાખવાનું તો શું કરવાના? એમ મતલબ યોજના એટલી બધી કરોડો રૂપિયાની યોજનાઓ છે, પૈસા યુઝ નહીં થયા કરે. ખાલી અહીંયા અધિકારીઓને મોટો બંગલો જોઈએ, ગાડી જોઈએ, તેમાં પાછા ઘરે નોકર જોઈએ, તેમાં નોકર પાછા પોતાના મા બાપ માટે અલગ, ઘરવાળી માટે અલગ, પાછા પોતાના કૂતરા ફેરવવા માટે પાછા નોકર જોઈએ. આ દમણ દીવ કોઈના બાપની જાગીર ને એટલું યાદ રાખવાનું છે. આ મીડિયાના માધ્યમથી એટલે કહું કે અધિકારીને બી ખબર પડવી જોઈએ કે તમને જે પગાર મળે એ આ ગરીબ જનતાના પસીનાના પૈસાથી મળતો છે ને સમય પર પરિવર્તન આવતું જ છે. એટલે સમય પરિવર્તન નહીં આપે એવું નહીં માનતા. બાકી તમને બધાને ગામજનોને એટલી જ રિક્વેસ્ટ છે કે ગ્રામ સભામાં આવો, તમારી તકલીફો બોલો, અને તકલીફો નહીં બોલે તો નહીં ખબર પડે. આજે નહીં તો કાલે તમે જેટલું બોલશો ને તે બહાર આવશે ને જે દિવસે ઘરથી બોલતા થશે ને તેઓનો બાપ બી સાંભળશે. બોલવાનું, માંગવા વગર તો માં બી નહીં આપે, આપણામાં જ કહેવાય. ભારત સરકારે એમેન્ડમેન્ટ કરેલા, સંવિધાનિક સંશોધનો કરેલા 73, 74 અને સાથે બીજા સંવિધાનિક સંશોધન કરીને સ્વરાજ્ય સંસ્થાઓને પાવરફુલ બનાવેલી, એને પાવર્સ આપેલા. પણ અહીંયા આપણા પ્રશાસનમાં માણસને ખાલી પોતાને પાવર જોઈએ, પોતે બધા રૂપિયા વાપરવા માંગે, પોતાને કમિશન જોઈએ. કોઈની ટેન્ડરમાં 40%, 45% એને કમિશન ખાવા બાકી આપણા જિલ્લા પંચાયતના, આપણા નગરપાલિકાના ને આપણા ગ્રામ પંચાયતના પાવર છીનવી લીધા. હવે તમને આમ લાગતું કે રોડ બહુ ડેવલપમેન્ટ થાય છે. આ દમણમાં ડેવલપમેન્ટ ખાલી એક માણાના ખિસ્સા ભરવા બાકી 40% ને 45% રૂપિયા કમાવા માટે થયા કરે. એક ખાતે રોડ, એક ખાતે ખોટારો બધી ખોદાઈને પૂરી નહીં થાય. કેમ ખબર તમને? એનું કારણ હોય. એમાં જ્યારે ટેન્ડર શરૂ કરે એટલે તેની અવધિ આવે. 6 મહિનામાં પૂરું કરવાનું, વર્ષમાં પૂરું કરવાનું, 2 વર્ષમાં પૂરું કરવાનું, અને પૂરું નહીં થાય એટલે પણ કાંઈ કરે, લાગત કિંમત વધારી દે. પછી 2 ગણા ને 3 ગણા, એટલે ભાઈના કમિશન વધારે ને વધારે. એટલે આ કમિશન ખાવા બાકી કમિશન ખોર માણસ આ કામોને લટકાવ્યા. મેં તો આજ સુધી જોયું જ નહીં કે પંચાયતના ટ્રેક્ટર, પંચાયતની સામગ્રી, પંચાયતના માણસ ને કોન્ટ્રાક્ટ આપવાનું બીજાને પૈસા આપે આઉન્ડના. મને કોઈ કહ્યું કે આ સીઓ આશીષ મોહનજીનું ને કઈ મકવાણાના માણસ છે. આ મકવાણા સાહેબે ને આશીષ મોહનજીની બેની ઇન્કવાયરી થવા જોઈએ છે. એટલે ગાર ખાવાનું ને માર ખાવાનું પંચાયત વાળાએ ને માર ખાવાનું સારું આમણે. કચરાની એજન્સીઓ બંધ કરો.
તાત્કાલિક પણ આ કચરાની એજન્સી બી બંધ થવા જોઈએ. તમને ખબર નહીં હોય આ ગામ સભા છે ને એ ગામ સભાથી મને દૂર રાખવા માટે આ ભારત આ પ્રફુલભાઈનું પ્રશાસને શું કરવું છે ખબર તમને સ્ટોરી એ મને ખબર કે ઉમેશ છે ને 25 તારીખથી લઈને 20 તારીખ સુધી પાર્લામેન્ટમાં રહેવાનું કેમ કે પાર્લામેન્ટ સેશન ચાલુ ને એટલે પહેલી ગામ સભા કેટલી તારીખે રાખી 25 તારીખે કઈ તારીખે 25 થી પછી ચાલુ કરી તો 18 તારીખે પૂરી કરવાની કેટલી તારીખે એટલે ઉમેશ 20 આવે તે પહેલા ગામ સભા એટલે કોઈ બોલે પણ દીકરા હું બી ઓનો બાપ એટલે મેં પહેલા લેટર લખીને ગયેલો કે મને વર્ચ્યુઅલી બી રાખજો આથી ગામ સભા ખાલી તમે જોજો ને એ કેમ ખબર છે પેલા માનતા માનીને પેલા પગે પડતા પડતા નીચે આવે છે ધરતી પર તે ભીમપોર થી આવવાનું હોય ને તો રોડ પરથી શાશ્વત દંડ પ્રણામ કરતા કલેક્ટર થી લઈને મકવાણા તો જો કે વિડીયો મામલતદાર રહે જ નહીં પણ બીજા જે આવે તે પગે પડતા 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 સ્ટેજ પર આવે એવણે જે આ તાનાશાહીને આજે પિતાશાહીને મજા કરી લીધી છે ને એ દીકરા 3 મહિના જ છે હમણે લોકોને પ્રશાસક પ્રફુલભાઈ બહુ ગમતો હોય પણ તમને એના કરતું કહી જાઓ હમણે આપણા જે બધા મરોડ હોસ્પિટલ છે એને બી એમ કે હમણાં પ્રાઇવેટ કરવાની ચક્કરમાં છે ને પાછું એવું એમેન્ડમેન્ટ કરતો છે એમ કે એની પૂરી જાણકારી હું લેતો છે મને કન્ફર્મ નહીં ખબર કે હોસ્પિટલ પ્રાઇવેટ ને આપવાનું ને નહીં ચાલે તો પછી હોટલ બનાવી નાખવાનું તો આપણા માણસો ક્યાં જવાના ઇલાજ કરાવવા એટલે જેટલા બિલ્ડિંગો બને જેટલું નવું બને એ વેચીને જ ખાઈ જવાનું